મહત્વના સમાચાર હાલ સામે આવી રહ્યા છે। જયંતિ ભાનુશાળી હત્યા કેસને લઈને વધુ એક અપડેટ। નીતિન પટેલ અને રાહુલ પટેલને લવાયા છે વેસ્ટર્ન રેલવેની કચેરીએ। તો એસઆઈટી દ્વારા બંનેની હવે પૂછપરછ શરૂ કરાઈ છે। બંને આરોપીઓને આવતીકાલે ગાંધીધામ કોર્ટમાં પણ રજૂ કરવામાં આવશે। તો રેલવે પોલીસ જે આરોપીઓના રિમાન્ડની હવે માંગણી કરશે। રેલવે એસપી ઓફિસની બહાર પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે। તો મહત્વનું છે કે જે બંને આરોપી અત્યાર સુધી ઝડપાયા છે આ બંને આરોપી છે કે જેમણે હત્યારાઓને રહેવાની અને તમામ વ્યવસ્થાઓ પૂરી પાડી હતી। ત્યારે નીતિન અને રાહુલ પટેલ જેમને હવે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને બંનેના રિમાન્ડની માંગ કરવામાં આવશે। એસઆઈટીએ બંનેની પૂછપરછ હાલ શરૂ કરી છે। કાલે ગાંધીધામ કોર્ટમાં બંનેને રજૂ કરાશે જ્યાં રિમાન્ડની માંગણી કરવામાં આવશે અને આગળની પૂછતાછ હાથ ધરાશે। તો રેલવે પોલીસ કરશે રિમાન્ડની માંગ। રેલવે એસપી ઓફિસની બહાર હાલ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં બે આરોપી જેમની ધરપકડ અત્યાર સુધી થઈ છે નીતિન અને રાહુલ પટેલ જેમણે હત્યારાઓને રહેવા કરવાની વ્યવસ્થા તમામ કરી આપી હતી છબીલ પટેલના ફાર્મ હાઉસ ખાતે અને તમામ વ્યવસ્થાનું તેઓ ધ્યાન રાખી રહ્યા હતા। તો રાણીપ વેસ્ટર્ન રેલવે ઓફિસથી સંવાદદાતા ઉદય રંજન આપણી સાથે જોડાઈ ગયા છે। તેમની પાસેથી વધુ વિગત મેળવીએ। ઉદય, જે રીતે બે આરોપીઓની ધરપકડ થઈ છે અને બંનેના રિમાન્ડની હવે રેલવે પોલીસ તરફથી માંગ કરવામાં આવશે આવતીકાલે, શું વધુ માહિતી? જરૂરથી હું કંઈ પણ વધુ ના કહેતા દ્રશ્યો દેખાડવા માટેનો પ્રયત્ન કરીશ। જોઈ કે આપ જે દ્રશ્ય જે જોઈ રહ્યા છો એ વેસ્ટર્ન રેલવે ઓફિસ છે જે રાણીપ વિસ્તારની અંદર આવેલી છે જ્યાં અત્યારે બંને આરોપીઓની પૂછપરછ થઈ રહી છે। જે જગ્યા પર પૂછપરછ થઈ રહી છે એ રૂમ દેખાડવા માટેનો હું આપને પ્રયત્ન કરીશ કે આપ જે જોઈ રહ્યા છો આ રૂમની અંદર અત્યારે પૂછપરછ કરવામાં આવી રહી છે અને આપ જે જોઈ રહ્યા છો દ્રશ્ય વેસ્ટર્ન રેલવે ઓફિસ છે કે જ્યાં અત્યારે પૂછપરછ કરવામાં આવી રહી છે। એસઆઈટી દ્વારા આખી પૂછપરછ કરવામાં આવી રહી છે અને તબક્કાવાર પૂછપરછ કરવામાં આવી રહી છે। રાહુલ અને નીતિન જે છે એની જે ભૂમિકા જે આવેલી છે એ ભૂમિકા શું હતી, કેવા પ્રકારની ભૂમિકા હતી એ અંગે અત્યારે તપાસ આખી કરવામાં આવી રહી છે। તો આ રૂમની અંદર અત્યારે પૂછપરછ થઈ રહી છે અને બીજી મહત્વની વસ્તુ એની વાત કરું આપને તો આ સ્થળ ઉપર થોડા સમય પહેલા તે જયંતિ ભાનુશાળીનો પરિવાર જે આવી પહોંચ્યો છે આપણે એની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। એમના ભાઈ જે છે શંભુભાઈ ભાનુશાળી એ અહીંયા ઉપસ્થિત છે। હમણાં થોડા સમય પહેલા અહીંથી નીકળ્યા અને શા માટે આવે તો પૂછીશું આપણે। શંભુભાઈ, શા માટેની મુલાકાત આપણી અહીંયા અત્યારે? ભાઈ, અમને બહુ ન્યાય મળ્યું, અમારા ન્યાયતંત્ર ઉપર ન્યાય આપ્યું છે, અમને એમનો આભાર માનવા આવ્યા હતા કે સાહેબ બહુ અમને ન્યાય મળ્યું છે ને ન્યાયતંત્ર ને પોલીસ અને પાર્ટી અમારી સરકારથી ન્યાય મળ્યું છે એટલે ન્યાયનો આભાર માનવા આવ્યો। કોણ છે આરોપ? આ લોકોને તમે પહેલા ક્યારે જોયેલા હતા કે નહીં અને જો ઓળખી જાવ કે નહીં? કોણ છે આ વ્યક્તિઓ? ક્યાં જે અત્યારે બે પકડ્યા છે એમને મળ્યા કે નહીં તમે? એમને નથી મળ્યા અમે। તો તમે માંગણી કરી કે નહીં મળવાની? ભાઈ, અમારે માંગણી કરવાની ક્યાં જરૂર છે? સાહેબને આપણા આભાર માનવા આવ્યા હતા, અમે સાહેબનો આભાર માન્યો અને અમને બહુ ન્યાય અપાવ્યું છે ને હજી પણ જે બાકી છે એમાં અમને ન્યાય મળશે। એટલે અમારે ન્યાય ખાતા ઉપર અને ન્યાયતંત્ર ઉપર બહુ અમને આજે મને જેટલી શાંતિ થઈ છે ને એટલે મારા ભાઈને પણ આત્માને શાંતિ મળી છે। ક્યાંક ને ક્યાંક તમે ફરિયાદની અંદર પહેલેથી જ નામ લખેલા હતા એટલે ફરિયાદમાંથી આરોપીઓ પહેલેથી જ ઓળખાઈ ગયા હતા, પકડાઈ રહ્યા છે ધીમે ધીમે। છબીલ પટેલની વાત કરવામાં આવે તો શું કહેશો, ક્યારે આવી જવા જોઈએ, ક્યાં હશે? એ તો જો જ્યાં હશે ત્યાં ન્યાયતંત્ર છે, પોલીસ છે, એ તો ગમે ત્યારે ગમે ત્યાંથી જો ધારશે ત્યાંથી પકડી શકે છે, એ પોતાની રીતે પકડશે અને અમને પણ એટલી હજી ખાતરી છે અને અમારે વિશ્વાસ છે ન્યાય ઉપર કે